સાગબારાના જે ખોપી ગામના જે ખેડૂતો છે ધરણા ઉપર બેઠા છે, એમની સાથે 10 થી 12 ગામના ખેડૂતો પણ આ ધરણામાં બેઠા છે। માત્ર માંગ એક છે કે જે આ તમામ ખેડૂતો છે એમને ક્યાંક પોતાના ખેતરમાં જવા દેવામાં આવે અને જે ખેડાણ કરવું છે કરવા દેવામાં આવે, પરંતુ જે વન અધિકારીઓ છે એમને રોકી રહ્યા છે। આ બાબતે મનસુખ વસાવા તો લડી જ રહ્યા છે, પરંતુ હવે આમાં ક્યાંક મેદાનમાં આવ્યા છે અનંત પટેલ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મનસુખ વસાવા, દર્શના દેશમુખ, લીલાબેન વસાવા, એમની સાથે આપણે એ પણ જોયું કે જે ચૈતર વસાવાના ધર્મપત્નીઓ છે તે પણ જે આ ધરણા ચાલી રહ્યા હતા ત્યાં પહોંચ્યા હતા। હવે આ તમામ બાબતે કોંગ્રેસના જે ધારાસભ્ય છે અનંત પટેલ તેઓ પહોંચ્યા હતા। અધિકારીઓને ફોન કરીને ઉધડો લેવામાં પણ આવ્યો છે। સાથે સાથે તેમણે જે હુંકાર કર્યો છે એ સૌથી પહેલા સાંભળી લઈએ। ये इश्यू में हम आए हैं, यहाँ पे XMLA भी है, हमारे LOP भी है, हमारे प्रेसिडेंट भी सब है। तो आप आइए, क्या इश्यू है हमें बताइए तो खरा। आप गिफ्ट तो कीजिए हमें। तो ये आपकी रेंज में नहीं आता तो फिर अभी हम हाँ तो आप कब आओगे बताओ, उस दिन हम रखेंगे, लेकिन यहाँ पे बताना तो पड़ेगा ना। हाँ हेलो, आप नहीं आ सकते हो तो दूसरे अधिकारी को भेजो, नहीं तो हमें बताओ कब आओगे दोनों डिस्ट्रिक्ट के, क्योंकि यहाँ पे ये 1-2 गांव की समस्या नहीं है, 11-12 गांवों की समस्या है और दो ब्लॉक के बीच की लड़ाई हो जाएगी फिर। हाँ तो फिर आप एक गांव के लोगों को डरा धमका रहे हैं, दूसरे को खेती करने दे रहे, तो ये इसका निर्णय कौन लेगा? आप है ना यहाँ पे महिलाएं हमारे साथ, उन्होंने बोला हमारे साथ ये यहाँ पे संघर्ष हुआ, घर्षण हुआ, तो वीडियो होगा तो मैं आपको दे दूंगा, बराबर ना। अगर कोई यहाँ पे भेजे और यहाँ पे इतने लोग आए हैं तो फिर हाँ તમારી માટે પ્રૂફ હોય તો આપો। મારી ACF જોડે વાત થઈ, જ્યારે આગેવાનો આવે છે, વિરોધ પક્ષના નેતા આવે છે, અમે અત્યારે વર્તમાન ધારાસભ્ય છીએ, માજી ધારાસભ્ય છે, જિલ્લાના આગેવાનો જ્યારે આવે છે ત્યારે અહીં કોઈક ને કોઈક જંગલ ખાતાના કર્મચારીઓ આવવું જોઈએ અને અમારા જેવા જવાબદાર વ્યક્તિને બ્રીફ કરવું જોઈએ કે આ ઘટના કઈ રીતે બની અને કઈ રીતે થઈ। અને અહીંના આગેવાનો દ્વારા, બહેનો દ્વારા પણ જાણવા મળ્યું કે ACFએ અમારી સાથે ઘર્ષણ કર્યું અને અમને ધાક ધમકીઓ પણ આપી છે અને એ બાબતમાં મેં એમને બોલાવ્યા। એમણે કીધું સુરત છું, સુરતથી આવતા 3 કલાક થશે। અમે એમ પણ એમને કીધું કે તમે અમને નવો સમય આપો અને અહીં બેસીને નિરાકરણ કરવા માટેનો સમય આપો, અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે। અને એમને અત્યારે પણ કીધું છે તમારા કોઈ આગેવાન નજીક હોય તો એમને પણ મોકલો। મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે। માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે અહીંના ખેડૂતોને હેરાન પરેશાન ભારતીય જનતા પાર્ટી કરે છે એવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના જે 2 નેતાઓ છે એ નાટક કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે। મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે, એના કરતાં તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ। પોતાની સરકાર છે, પોતાની મા પીરસનાર છે અને છોકરા ભૂખે મરે, એટલે દર્શનાબેને અને મનસુખભાઈએ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ। તમારું મુખ્યમંત્રીમાં કંઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા, એ મને નવાઈ લાગે છે। ઓકે ડન। ચૈતુતા સહિત બીજા 11 જેટલા ગામડાના ખેડૂતો વર્ષોથી ઉમરપડા તાલુકાની જંગલની જમીન ખેડતા હતા। એમની સાથે સાથે ઉમરપડા તાલુકાના લોકો પણ એ જમીન ખેડતા હતા ને એ લોકોની સીમાઓ પણ નક્કી કરી દેવામાં આવેલી હતી ને લગભગ 2025 સુધી એમને આમાં કોઈ વાંધો આવ્યો નહોતો, પણ 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું ને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે, જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી। એટલે મને એવું લાગે છે કારણ કે આ જે 12 ગામના ખેડૂતો એ જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત
એ લોકો દાવાઓ પણ કર્યા છે, એમના દાવાઓ હજી પેન્ડિંગ છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને પ્રાઇવેટના વહીવટદારનો એમની પાસે પત્ર પણ છે કે જ્યાં સુધી તમારા હક દાવાઓની અરજીનું નિરાકરણ ના થાય ત્યાં સુધી તમને કોઈ જંગલમાંથી હટાવી નહીં શકશે. પરંતુ રાજકીય દબાણ હેઠળ આમાં 2 જિલ્લાનું રાજકારણ ચાલી રહ્યું છે અને 2 જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે સામસામે. એટલે એ જિલ્લાના આગેવાનોને બીજા જિલ્લાના માનીતા નથી, એટલે એને હેરાન કેવી રીતે કરવા, એને કેવી રીતે રોકવા? આવું માત્ર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકારણને લીધે આ 12 ગામના લોકો ભોગ બની રહ્યા છે. એટલે અમે એ લોકોને મળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં 8, 9, 10 અમારી વિધાનસભાનું પણ 3 દિવસનું સત્ર છે, એમાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું અને એ પહેલાં મુખ્યમંત્રી અને વનમંત્રી સુધી પણ કરીશું. કારણ કે આ કોઈ પણ કારણ વગર આ લોકો ખોટી રીતે આ 12 ગામના લોકોને હેરાનગતિ આજે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ખરેખર વન વિભાગને આવો કોઈ અધિકાર નથી કે કોઈને ખેતી કરતા રોકી શકે કે એ લોકોના ઊભા પાકમાં એ લોકો ખાડો ખોદી શકે, પણ માત્ર ને માત્ર શાકબારાના લોકોને જ હેરાન કરવામાં આવે છે. તો ઉમરપાડાના લોકો પાસે તો સનદ પણ નથી ને એ લોકોએ દાવો પણ કર્યો નથી, તેમ છતાં એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી. એટલે આ કૃત્ય વન વિભાગ દ્વારા જે કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે. ખાસ કરી આપ કહી રહ્યા છો કે રાજકારણ થઈ રહ્યું છે, તો અહીંયા તો સંસદ મનસુખ વસાવા એક દિવસના ધરણા પર બેઠા હતા, દર્શનાબેન પણ દર્શનાબેન ધારાસભ્ય બેઠા, ભાજપના સાંસદ ધારાસભ્ય બેઠા હતા. તો કયા એવા નેતાઓ છે જે સામસામે આવ્યા છે? પ્રશ્ન આ 2 જિલ્લાનો છે. જે સંઘર્ષ કરી રહ્યા છે નર્મદા જિલ્લાના 12 જેટલા ગામોના આદિવાસીઓ કરી રહ્યા છે, પણ જે સંઘર્ષ એમનો છે એ ઉમરપાડાની જમીનમાં, વન વિભાગની જમીન ઉમરપાડામાં આવેલી છે. એટલે ઉમરપાડાના લોકોને સાચવવા માટે ત્યાંના ધારાસભ્ય આ લોકોને હાંકી કાઢવા તત્પર છે. ત્યારે અહીંના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય કે સાંસદ હોય એ એવું માને છે કે ના, ભલે ઉમરપાડામાં તો ઉમરપાડામાં, પણ અમારા જિલ્લાના છે ને તો અમારે એમને અધિકાર ઉમરપાડામાં પણ અપાવો છે. એટલે લડાઈ ખરેખર આ લડાઈ નથી, આ નાટક છે. સરકાર એ લોકોની છે. બંને જિલ્લાના આગેવાનો એક સાથે જઈને વન વિભાગ મુખ્યમંત્રીને મળે, અડધો કલાકમાં નિર્ણય આવી જશે. આમાં કોઈને કઈ ધરણા કરવાની કોઈને જરૂર જ નથી. જો એ લોકો પાસે ઈચ્છા શક્તિ હોય તો આ કામ અડધો કલાકનું છે. માત્ર ગાંધીનગર જઈને વન મંત્રીશ્રીને બોલાવે, મુખ્યમંત્રીની હાજરીમાં ચર્ચા થાય ને અધિકારીને સૂચના આપવાની છે કે આ વસ્તુ કરી દો, થઈ જાય. સાંસદ કહી રહ્યા છે કે મુખ્યમંત્રીને મળ્યા હતા અને ત્યાર પહેલા પણ આ લોકો પણ વન મંત્રીને લોકોને મળવા ગયા હતા. હું એટલું માનું છું કે મુખ્યમંત્રી સુધી સાંસદની રજૂઆત પહોંચી હોય તો આ લોકો જે ધરણા પર બેઠા છે લગભગ 10 કરતાં વધારે દિવસ થઈ ગયા છે, હજી સુધી એ લોકોને કોઈ મામલતદાર મળવા નથી આવ્યો, કોઈ ડેપ્યુટી કલેક્ટર મળવા નથી આવ્યો, કોઈ કલેક્ટર મળવા નથી આવ્યો કે કોઈ વન વિભાગનો અધિકારી મળવા નથી આવ્યો. તો જો મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ હોય તો તાત્કાલિક પગલાં તો લેવા જોઈએ ને. આ લોકોનું કોઈ સાંભળવા તો કોઈ આવવું જોઈએ ને. એ સાંભળવા સુદ્ધા કોઈ આવ્યું નથી. એનો મતલબ સાફ છે કે જે રજૂઆત થઈ છે એનું કોઈ વજન પડ્યું નથી. તો હવે કોંગ્રેસ કઈ રીતે એ લોકોનો અવાજ ઉઠાવશે? અમે મુખ્યમંત્રી શ્રી સુધી પણ અમે લખીશું, એમને પણ વાત કરીશું, વન વિભાગના મંત્રીશ્રીને પણ વાત કરીશું અને 8, 9, 10 અમારું વિધાનસભાનું 3 દિવસનું સત્ર છે એમાં પણ અમે આ પ્રશ્ન ઉજાગર કરીશું. પણ અમારો પ્રયત્ન એ હશે કે આ લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા તો માત્ર 2 મહિનામાં એવું તો શું થઈ ગયું કે એ લોકોને રોકવામાં આવે છે. બીજી વસ્તુ કે જે દુષ્કર્મનો જે સહારો લેવામાં આવે છે, દુષ્કર્મ એ એક કાનૂની અપરાધ છે અને કાનૂની અપરાધમાં જે અપરાધીઓ એને સજા મળી ચૂકી છે. તો એક જણે અપરાધ કર્યો એની સજા તમે આખા ગામને ના આપી શકો, એક જણે અપરાધ કર્યો હોય એની સજા તમે 12 ગામને પણ ના આપી શકો. એટલે એને આ જંગલ જમીનના દાવાને કોઈ લેવા દેવા નથી. એટલે આ માત્ર વન વિભાગ બહાનું એક કાઢી રહ્યું છે કે આ લોકો આના કારણે ના પાડે છે. એ પાડવાનું ઉમરપાડાના ખેડૂતોને બી અધિકાર નથી કે વન વિભાગને બી અધિકાર નથી. આ બહુ સ્પષ્ટ છે કે એ લોકોએ વન વિભાગનું જે અધિનિયમ છે એમાં જે એ લોકો એ નિયમ પ્રમાણે જોગવાઈમાં એ લોકો દાવો કરવા માટે એ લોકો લાયકાત ધરાવે છે ને એ લોકોએ દાવો કર્યો જ છે. તો હવે દાવાનું નિરાકરણ સરકારે તાત્કાલિક કરવું જોઈએ અને એ લોકો જો ખોટા હોય તેના દાવા ના મંજૂર કરવા જોઈએ અને જે સાચા હોય એને જંગલની જમીન મળવી જોઈએ. અમારી માગણી એટલી જ છે. ઓકે, આવી જાઓ. इधर आया तुषार भाई चौधरी साहब और आपको फोन लगाने के लिए बोला, बात कराओ.
सर बीसी की बात नहीं है, 1 मिनट आप बात कर लो एमएलए से। सीएलपी लीडर भी है यहाँ पे ऑपोजिशन, लो 1 मिनट बात कर लो। बीसी में बोल रहे हैं। उनको बोलते बीसी में। સરપંચ પોતે છો, જો હુકમ કરવાનો છે તો સરપંચનો વિરોધ છે તો સરપંચ પોતે આવે। તમે એક જંગલ ખાતાના આટલા મોટા અધિકારી થઈને તમારા હુકમ બતાવો ને, તમારા જે બી કંઈક રેન્જ ફોરેસ્ટના જે નિયમો હશે તે બતાવો અમને। હા, કોર્ટના નિયમો બતાવો, હુકમ જમીન વિહોણા થયા એ લોકોને હવે વિસ્થાપિતની વાત કરે છે કે ભાઈ અમે વિસ્થાપિત છે, અને વિસ્થાપિત તમને તો જમીન આપી છે, અમને શું આપી છે? અમને તો કશું નહીં મળ્યું। હા, સાંભળવું તો अनंत साहब लखो ने 9962121749 गौरव लेकिन यहाँ पे बताना तो पड़ेगा ना। हाँ રાજુનો બી ફોન આવ્યો બાબુ 20 મિનિટ आप नहीं आ सकते हो तो दूसरे अधिकारी को भेजो, नहीं तो हमें बताओ कब आओगे दोनों डिस्ट्रिक्ट के, क्योंकि यहाँ पे ये 1-2 गांव की समस्या नहीं है, 11-12 गांवों की समस्या है और दो ब्लॉक के बीच की लड़ाई हो जाएगी फिर। हाँ, तो फिर आप एक गांव के लोगों को दारा धमका रहे हैं, दूसरे को खेती करने दे रहे, तो ये इसका निर्णय कौन लेगा? आप है ना यहाँ पे महिलाएं हमारे साथ, उन्होंने बोला हमारे साथ ये यहाँ पे संघर्ष हुआ, घर्षण हुआ, तो वीडियो होगा तो मैं आपको दे दूंगा, बराबर ना। अगर कोई यहाँ पे भेजिए और यहाँ पे इतने लोग आए हैं तो फिर हाँ हमारे में कहीं प्रूफ हो तो आप वीडियो मोकलो ने मैंने आप प्रूफ છે। હવે જે રીતે અનંત પટેલ દ્વારા જે અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે અને સાથે સાથે જે માંગ કરવામાં આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।